નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં બ્લાસ્ટનો મામલો. મૃતકના ભાઈ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઝપાઝપી. ચૈતર વસાવા માત્ર પૈસા ઉઘરાવવા કંપની ઉપર આવ્યા છે, જણાવ્યું મૃતકના ભાઈ રોશન વસાવાએ. ભરૂચ જિલ્લા પંચાયત 9 તાલુકા અને 4 પાલિકાની મતગણતરી 12 સ્થળોએ હાથ ધરાશે. જિલ્લા પંચાયત 72.97%, ભરૂચ પાલિકામાં 63.21%, અંકલેશ્વરમાં 72.35%, આમોદમાં 81.28%, તો જંબુસરમાં 77.40% મતદાન. નેત્રંગ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 84.12% અને ભરૂચનું સૌથી ઓછું 63.36% મતદાન. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટનામાં 2 કામદારોના મોત નિપજવાના મામલામાં ધારાસભ્ય ચૈતર વસાવા કંપની પર પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ગંભીર ઘટના સર્જાતા કામદારોમાં હાહાકાર મચી ગયો હતો. આ અકસ્માતમાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી 2 કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. બાકીના ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને લઈ સ્થાનિક સ્તરે ભારે તણાવનો માહોલ સર્જાયો છે. આ વચ્ચે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારજનો સાથે વાતચીત કરવા પોતાના સમર્થકો સાથે કંપની સ્થળ પર પહોંચ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી. સ્થળ પર ભારે હોબાળો સર્જાતા પોલીસને દખલ કરવી પડી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. આ દરમિયાન મૃતકના પરિવારજનોમાં પણ મતભેદ જોવા મળ્યા હતા અને તેઓ 2 જૂથોમાં વહેંચાઈ ગયા હતા. ઘટનામાં મૃત્યુ પામેલા રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રોશન વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ચૈતર વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે, જેનાથી રાજકીય રંગ પણ ચડ્યો છે. અહીંયા ચૈતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજના નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસ વાળાએ દબાણ કર્યું નથી. ચૈતર વસાવા મારા સમાજની એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી. હવે બધા જાગૃત જ છે તે તારી લપન છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે. અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે. આ તબક્કે રોશન વસાવા અને ચૈતર વસાવા વચ્ચે કંપની સંકુલમાં ઝપાઝપી પણ સર્જાઈ હતી, જેને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. તો બીજી તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા પીડિતાને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ચૈતર વસાવાએ આ મામલામાં મૃતકના પરિવારજનોને ₹1 કરોડની સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો. 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે. છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે. આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા. પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં. છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારો પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા. ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે ₹1 આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી
જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 33 બેઠકો માટે કુલ મતદાન 72.97% નોંધાયું છે, જ્યારે 9 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ નેત્રંગનું 84.12% અને સૌથી ઓછું ભરૂચમાં 63.36% રહ્યું હતું. ભરૂચ જિલ્લાની 4 પાલિકામાં પણ ભરૂચ પાલિકામાં 63.21% મતદાન સાથે છેલ્લા ક્રમે, જ્યારે આમોદ 81.28% સાથે પ્રથમ રહી છે. મંગળવારે જિલ્લા પંચાયતની 33 બેઠક, 9 તાલુકા પંચાયત અને 4 પાલિકાની મતગણતરી 12 સ્થળો ઉપર હાથ ધરવામાં આવનાર છે, જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી 136 ટેબલ ઉપર હાથ ધરાશે, જ્યારે 4 પાલિકાની મતગણતરીમાં ભરૂચ પાલિકાના 11 વોર્ડ, અંકલેશ્વરના 9, જંબુસરના 7 અને આમોદના 6 વોર્ડની મતગણતરી 30 ટેબલ ઉપર હાથ ધરવામાં આવનાર છે. ગત ચૂંટણી કરતાં ભરૂચમાં 10% અને અંકલેશ્વર પાલિકામાં મતદાનની ટકાવારી 7% વધી છે. મંગળવારે મતગણતરીને લઈને ભરૂચ કોલેજ રોડ અને અંકલેશ્વરમાં 2 સ્થળોએ વાહન વ્યવહાર પર સવારથી બપોર સુધી પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભરૂચ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો અને પાલિકાની મતગણતરી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરાનાર છે. એવી જ રીતે અંકલેશ્વર, આમોદ, જંબુસર પાલિકા અને તાલુકા પંચાયત સાથે જિલ્લા પંચાયત બેઠકની મતગણતરી જે તે નગર અને તાલુકા સ્થળે હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 336 બેઠકો માટે 956 ઉમેદવારોનું ભાવિ મંગળવારે ઈવીએમ મશીનમાં ખુલવા સાથે નક્કી થશે. ભરૂચ જિલ્લામાં દિવસભર ચૂંટણી ફરજ બજાવનાર કર્મચારીઓ માટે વહીવટી તંત્રએ માનવતા અને સંવેદનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. તારીખ 26 એપ્રિલને રવિવારના રોજ 42 ડિગ્રી જેટલી કડકડતી ગરમીમાં લગભગ 11 કલાક જેટલા સતત ફરજ બજાવ્યા બાદ ઈવીએમ મશીનો જમા કરાવવા આવેલા તમામ કર્મચારીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચની પોલિટેકનિક કોલેજ ખાતે ઈવીએમ મશીનો જમા કરાવવાની પ્રક્રિયા દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કર્મચારીઓનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું. ભારે ગરમીમાં પોતાની જવાબદારી નિભાવનાર કર્મચારીઓને ફૂલ વરસાવી મોટિવેશનલ સોંગ્સ વગાડી ઠંડુ પાણી, નાસ્તો, ભોજન સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે દિવસભર મહેનત કરનાર કર્મચારીઓના ચહેરા પર થાક હોવા છતાં સંતોષ જોવા મળ્યો હતો. વહીવટીતંત્રના આ અભિગમને કર્મચારીઓએ વખાણ્યો હતો. ચૂંટણી અધિકારી મનીષા માનાણીએ તમામ કર્મચારીઓએ ખૂબ જ મહેનત અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી છે. વહીવટીતંત્ર તેમની આ કામગીરી માટે દિલથી આભાર વ્યક્ત કરે છે તેમ જણાવ્યું હતું. ખૂબ જ સારામાં સારી વ્યવસ્થા હતી. પંખો હતા પણ થોડી ગરમી લાગી એટલા વાતાવરણમાં થોડી કંટાળો આવતો હતો, પણ જે કામગીરી સારામાં સારી થઈ એટલે અહીં જોઈને અમને ખૂબ જ આનંદ આવ્યો. અને જ્યારે પૂરું થયું તો સૌથી પહેલા અમારી બસ અહીંયા એન્ટર થઈ ને ત્યારે તો બહુ જ મજા આવી કે ચાલો સૌથી પહેલા આપણે છે. અને જ્યારે અમે અંદર એન્ટર થયા ત્યારે અમારું ખૂબ જ સરસ રીતે ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. આજે મારા સ્ટાફે, મારા કર્મચારીએ ચૂંટણીમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. મતદાન મથકો પર એમને ખૂબ સારું કામગીરી કરી છે અને એમને અમે રિસીવિંગ કરી રહ્યા છીએ. અમારે ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડ છે, જેમાં અમે વોર્ડ વાઇઝ રિસીવિંગ કરાવી રહ્યા છીએ અને એમાં મારો જે કોર સ્ટાફ છે એ મદદ કરશે અને સાથે સાથે એમને અહીંયા જમવાની વ્યવસ્થા છે અને શાંતિપૂર્વક એમને મતદાન કરાવ્યું. એના માટે અમે વહીવટી તરફ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભરૂચ જિલ્લામાં વધતા લગ્ન ખર્ચ અને દેખાદેખીની પ્રવૃત્તિ વચ્ચે સમાજને રાહત અને સંદેશ આપતો એક સરાહનીય પ્રયાસ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ તથા મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 21મો સમૂહ લગ્નોત્સવ નવેટા ખાતે સોમદાસ બાપુ ફાર્મમાં મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો. આ સમૂહ લગ્નોત્સવમાં પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, વસાવા સમાજ મળીને કુલ 15 નવયુગલોએ સમાજ અને ભૂદેવોની સાક્ષીએ સાદગીપૂર્વક વૈવાહિક જીવનની શરૂઆત કરી હતી. એક તરફ જ્યાં આજના સમયમાં લગ્ન પ્રસંગો વધુ ખર્ચાળ અને દેખાવડા બનતા જાય છે, ત્યાં આ પ્રકારના સમૂહ લગ્ન સમાજમાં મિતવ્યયિતા અને સામાજિક એકતાનો મજબૂત સંદેશ આપે છે. સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટના નરેશ ઠક્કર, સમસ્ત વણકર સમાજના પ્રમુખ કાંતિ પરમાર તેમજ ડીઆઈએના બળદેવ વાહી સહિત અનેક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આવો સમૂહ લગ્નોત્સવ માત્ર એક સામાજિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજને નવી દિશા આપતો પ્રેરણાત્મક પ્રયાસ સાબિત થઈ રહ્યો છે. આ પહેલ દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોને આર્થિક ભારમાંથી રાહત મળે છે, સાથે જ સમાજમાં વ્યાપતી દેખાદેખી અને અતિ ખર્ચની માનસિકતા પર અસરકારક પ્રહાર થાય છે. અંકલેશ્વર કોસંબડી નજીક સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 2.5 વર્ષના બાળકનું મોત નીપજ્યું. ટેમ્પો વૃક્ષ સાથે ભટકાયો હતો. અંકલેશ્વરના કોસંબડી રોડ પર આવેલ જય પ્રભુ ફાર્મ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા
છોટા હાથી ટેમ્પો રસ્તાની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં દીપક ચોરસિયા, કંચન ચોરસિયા અને કુંજ દીપક ચોરસિયાનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 2.5 વર્ષના બાળક કુંજ ચોરસિયાનું કરુણ મોત નીપજ્યું હતું. 2.5 વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં ગમનો માહોલ જોવા મળ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેન્ડ નજીક વાલિયા રૂટની બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા રિક્ષા ચાલકને ઈજા પહોંચી. અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેન્ડ નજીક ગત રાત્રિના ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચૂંટણી સ્ટાફને લઈને પરત ફરી રહેલી વાલિયા રૂટ નંબર 10ની બસને અકસ્માત નડ્યો હતો. બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતા રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ બસમાં સવાર ચૂંટણી સ્ટાફ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જલધારા સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી લેપટોપ અને બેગ મળી કુલ 40,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જલધારા ચોકડી સ્થિત જલધારા સોસાયટીમાં રહેતા નિલેશ કુમાર સુવાનસિંહ એરટેલ કંપનીમાં ફિલ્ડ એન્જિનિયર તરીકે નોકરી કરે છે, જેઓ ગત તારીખ 22મી એપ્રિલના રોજ જમી પરવારી પોતાના પરિવાર સાથે સૂઈ ગયા હતા. તે સમયે તસ્કરોએ મકાનને નિશાન બનાવી લોખંડની ગ્રીલ ઉપર જાળીમાં હોલ પાડી દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ લેપટોપ અને બેગ મળી કુલ 40,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન જીઆઈડીસી પોલીસે ગળખોલ પાટિયા વિસ્તારમાંથી આરોપી નામ રવિન્દ્ર સુરેન્દ્રસિંહની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર ભડકોદરાના આદિત્યનગર નજીક ઇકો કાર ગટરમાં ખાબકતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ નજીક આદિત્યનગર સોસાયટી સામે અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર પસાર થતું એક ઇકો કાર અચાનક રસ્તાની બાજુમાં ગટરમાં ખાબકી હતી. આ ઘટનામાં 4 લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સ્થળ પર હાજર લોકોએ તરત જ મદદ માટે સંપર્ક કર્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ માહિતી મેળવાઈ રહી છે. ભરૂચ એચડીએફસી બેંકની સ્ટેશન રોડ બ્રાન્ચને આજ રોજ રીલોકેટ કરવામાં આવી. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ શેઠના પ્લાઝા કોમ્પ્લેક્સમાં કાર્યરત એચડીએફસી બેંકની સ્ટેશન રોડ શાખાને આજ રોજ સ્કાયલેન્ડ બિઝનેસ હબ ખાતે રીલોકેટ કરાતા તેનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એચડીએફસી બેંકના ક્લસ્ટર હેડ મિકિન પટેલ, બેંકના મેનેજર ધર્મેન્દ્રસિંહ સોલંકી સહિત કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો તથા બેંકના ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા. રવિવારની રાત્રિએ ઝાડેશ્વર ચોકડી પર ચક્કાજામની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં સેંકડો વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચ શહેરમાં ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં રવિવારે રાત્રે ભારે ટ્રાફિક જામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિ પાછળ મુખ્ય કારણ તરીકે લગ્ન સિઝન અને રવિવારની રજા ગણવામાં આવી રહી છે. ઝાડેશ્વર ચોકડીથી તવરા રોડ તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે નોકરિયાત લોકો અને સામાન્ય રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ઇમરજન્સી સેવા તરીકે ઓળખાતી 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હોવાના અહેવાલ છે, જે ચિંતાજનક બાબત છે. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ટ્રાફિક નિયંત્રણ માટે સ્થળ પર કોઈ પોલીસકર્મી હાજર ન હતા, જેના કારણે સ્થિતિ વધુ બગડી હતી. આ બનાવ ફરી એકવાર શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થાની જરૂરિયાત પર પ્રશ્નો ઊભા કરે છે. આમોદના વાડિયા ગામની સીમમાંથી યુવાનનો મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ કરાઈ. ભરૂચના આમોદ તાલુકાના વાડિયા ગામની સીમમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ રાણીપુરા ગામના અમરસનભાઈ વસાવા તરીકે થઈ છે, જે છેલ્લા કેટલાક દિવસોથી ઘરેથી લાપતા હતા. પરિવારજનોએ અમરસનભાઈના અચાનક ગુમ થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમની શોધખોળ ચાલી હતી. આ વચ્ચે વાડિયા ગામની સીમ વિસ્તારમાં એક મૃતદેહ મળ્યો હોવાની માહિતી મળતા પરિવારજનોએ સ્થળ પર પહોંચી ઓળખ કરી હતી, જેમાં તે અમરસનભાઈ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાથી પરિવાર તેમજ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દહેજ એસઈઝેડ પાસે કારની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું. દહેજ આઈપીજી કંપની નજીક બાગરાના નરનાવી ખાતે રહેતા રામસંગ પડિયારનો મૃતદેહ રોડ ઉપર પડેલો મળી આવ્યો હતો. ઘટના સ્થળે તેમની બાઇક તૂટી ગયેલી હાલતમાં અને એક મારુતિ અર્ટિગા કાર પણ અકસ્માતગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી. રામસંગ પડિયાર સહકર્મી નિર્મલ રાજ સાથે નોકરી પૂર્ણ કરીને બાઇક ઉપર ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન અર્ટિગા કારના ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારતા રામસંગભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે નિર્મલ રાજને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચની એપેક્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાડેશ્વરમાં બંધ મકાનમાં તોડફોડ કરી 1.78 લાખના દાગીનાની ચોરી થઈ.
ભરૂચના મક્તમપુર મહાકાળી ફળિયામાં રહેતા દિવ્યજીત વસાવાને તેમના જડેશ્વર સ્થિત કોઠી ફળિયામાં રહેતા મામાનો ફોન આવ્યો હતો કે તેઓ પરિવાર સાથે સોમનાથ દ્વારકા પ્રવાસે ગયા છે અને ઘરને તાળું મારેલું છે, પરંતુ કોઈએ જાણ કરી છે કે ઘરના બારણા ખુલ્લા છે। આ જાણ થતાં દિવ્યજીત તાત્કાલિક જડેશ્વર સ્થિત મામાના ઘરે પહોંચ્યા હતા। ત્યાં પહોંચી તપાસ કરતા ઘરના પાછળના દરવાજા તૂટેલા અને ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા। તેમણે વિડીયો કોલ દ્વારા મામાને ઘરની સ્થિતિ બતાવી હતી। તિજોરીમાં મૂકેલા દાગીનાની ચકાસણી કરતા સોનાની 2 વીંટી અને ચાંદીની પાયલની 2 જોડી મળી ન આવી હતી, જેની કુલ કિંમત અંદાજે રૂપિયા 1.78 લાખથી વધુ હોવાનું બહાર આવ્યું હતું। સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં બ્લાસ્ટનો મામલો। મૃતકના ભાઈ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઝપાઝપી। ચૈતર વસાવા માત્ર પૈસા ઉઘરાવવા કંપની ઉપર આવ્યા છે, જણાવ્યું મૃતકના ભાઈ રોશન વસાવાએ। ભરૂચ જિલ્લા પંચાયત 9 તાલુકા અને 4 પાલિકાની મતગણતરી 12 સ્થળોએ હાથ ધરાશે। જિલ્લા પંચાયત 72.97%, ભરૂચ પાલિકામાં 63.21%, અંકલેશ્વરમાં 72.35%, આમોદમાં 81.28%, તો જંબુસરમાં 77.40% મતદાન। નેત્રંગ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 84.12% અને ભરૂચનું સૌથી ઓછું 63.36% મતદાન। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।